મારું નામ છે પાંડવ આલ્ફા અને મારા સાથી મિત્રનું નામ છે ચૌહાણ જયવર્ધન. અમે આજે શ્રી કેએનસા મોડાસા હાઈસ્કૂલથી વેસ્ટ ટુ ઇલેક્ટ્રિસિટી નામનો પ્રોજેક્ટ લઈને આવ્યા છે. આજે વિશ્વનો એક ગંભીર પ્રશ્ન એ છે કે કચરાનું નિરાકરણ કઈ રીતે કરવું. જ્યારે જેને સળગાવવામાં આવે છે ત્યારે વાયુ પ્રદૂષણ ફેલાય છે. તેથી અમે એવો નાનો પ્રોજેક્ટ તૈયાર કરેલો છે. આમાં પહેલાં અમે જાળી મૂકેલી છે, પછી એના પાઇપ જોઈન્ટ કરે છે અને ચેમ્બર દ્વારા અમે આ પાઇપોનું જોડાણ કરીએ છીએ. જ્યારે આ મોડલ આપણે કચરાના ઢગલા કે ડમ્પિંગ યાર્ડના સાઈડમાં મૂકવામાં આવે અને જો આમાં આગ સળગાવવામાં આવે તો આપણને વિદ્યુત ઉત્પન્ન થાય છે. વિદ્યુતથી આપણને વીજળી પણ ઉત્પન્ન થાય છે અને એ આપણે રોજિંદા જીવનમાં આપણે વાપરી શકીએ છીએ. અને આમાંથી જે દૂષિત ધુમાડો નીકળે છે એ તો આપણે હવામાં ફેલાઈ જતો નથી. એટલે જ્યારે આમાં ધુમાડો નીકળે છે તે પાઇપ દ્વારા આમાંથી ફિલ્ટર થઈને એ વાયુમાં શુદ્ધ વાયુમાં આકાશમાં ભેળવી નાખે છે. અને જ્યારે કોઈ ડમ્પિંગ સાઈડ કે કચરાના ઢગલાની સાઈડ આવે ત્યારે અહીંયા જેવી ગાડી આવે એના આ ગેટ ખુલી જશે. એટલે જો કોઈ વાહન આવશે તે ડાયરેક્ટ અંદર જઈ શકશે. અને જ્યારે આ આગ સળગાવી લીધી આપણે, હવે એની રાખ તો આપણે કંઈ ફેંકી દેતા નથી, પણ જ્યારે રાખનો આપણે સંગ્રહ કરીને તેમાં સિમેન્ટ, રેતી, કપચી ભેગું કરીને આપણે કોન્ક્રીટ બનાવી શકીએ છીએ. જેમ કે આવી રીતે આપણે ઈંટ કે એવું બનાવી શકીએ છીએ અને એ આપણે ઘરો કે બિલ્ડિંગમાં યુઝ કરી શકીએ છીએ. આપણે કચરો સળગાવીએ તેના પહેલાં હું આ બધા વિશે જાણકારી આપું. આ બે જે લગાવ્યા છે એ હીટિંગ પેનલ છે. જ્યારે આમાં કચરો સળગાવવામાં આવે ત્યારે તે ઉષ્માનું શોષણ કરે છે અને આ સર્કિટ તમે જોઈ શકો છો. તેમાં તે ઉષ્માનું શોષણ કરીને આપણે વિદ્યુત ઉત્પન્ન કરીશું. તે આપણે આગળ જોઈશું કે વિદ્યુતથી આપણે બલ્બ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. આપણે આગ સળગાવીએ છીએ. એ હીટિંગ પેનલ દ્વારા શોષણ થાય છે અને હીટિંગ પેનલની ઉષ્મા આ સર્કિટમાં જોઈન થાય છે અને પછી આપણે અહીં જોઈ શકીએ છીએ જ્યારે આપણે કચરો સળગાવ્યો અને તેની ઉષ્માથી આ બલ્બ ચાલુ થાય છે, જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ. હમણાં તમે જોયું કે આપણે વિદ્યુત ઉત્પન્ન કર્યું. આ રીતે આપણે મોટા પાયે પણ આ પ્રોજેક્ટ ઉપયોગ કરી શકીએ છીએ. આને કોઈ જગ્યા નથી હોતું, જેમ કે ડમ્પિંગ યાર્ડ, કચરાના ઢગલા કે એના બાજુમાં આવો યુનિટ સ્થાપવામાં આવે તો એ કચરાનું યોગ્ય નિરાકરણ કરી શકે છે. અને તે જ દર્શાવતો અમારો આ પ્રોજેક્ટ વેસ્ટ ઇલેક્ટ્રિસિટી. આભાર.